20 થી 30 કેસ એવા બનાવ્યા છે પોલીસ સ્ટેશનની અંદર કે અમારી હારે 2 વકીલ બેઠા હોય અને તમારી હારે કોઈ ગુનો બન્યો, ફરિયાદ તમે લખાવા જાઓ, સામેની પાર્ટી મજબૂત હોય, અન્ય સમાજ જ મજબૂત છે, આપણો સમાજ પીસાય છે પેલા તો આપણે બધી ખબર છે, એટલે ફરિયાદ જોઈ ને આમાં આ લખો હતો કે હતો એમાં ફરક આવતો હોય. એટલે વાસ્તવિક જાગૃત કરવા માટે લગભગ 70-80 જણા ઉપર એવા કેસ બન્યા જેની 3 દિવસમાં જેમાં જામીન થાય ને એ લોકો 30 દિવસમાં જામીન ન કરાવી શકે, કેમ કે સામેની પાર્ટી મજબૂત હતી, સત્તા પક્ષ હતો. આપણને સત્તા પક્ષ કે પાર્ટી હારે વિરોધ નથી, પણ આપણે આપણા સમાજનું હિત કરવા નીકળ્યા છીએ તો આપણા સમાજનું હિત કઈ રીતે થાય? તો હવે તમે દાખલા તરીકે દાદા છો, બરોબર, તમને આમ રોડે નીકળ્યા, તમને કોઈ ટપાડ્યા તો તમને ખબર હોવી જોઈએ કે મને સાચું કીધું ખોટું કીધું. તમને માહિતી હશે તો તમે એને પ્રશ્નનો જવાબ દઈ શકશો, તમને માહિતી નથી તો તમે નીચે જઈને વહી જવાના. તો આપણે અત્યારે સમાજને છે ને અમારા સંગઠનનો ધ્યેય એવો છે કે વાસ્તવિક જાગૃતિ લાવવાનો. વાસ્તવિક જાગૃતિ એટલે તમે કાયદામાં કંઈક શીખો, ભણ્યા હોય તો અત્યારે બધું ખબર પડે એ વસ્તુ ખોટી છે. અભણ માણસ ઘણું બધું કરી શકે, ભણેલા તો કરી દે પણ અભણ કરી શકે. એટલે પહેલા તો આપણે છે ને વાસ્તવિક જાગીએ કે કઈ જગ્યાએ કેવો મગજ વાપરવો, કયા માણસો સાથે રહેવું, અને હંમેશા છે ને આપણે સમાજમાંથી ધીમે ધીમે કરીને એક માણસને મોટો કરીને એટલે એને આપણે બહુ નાના લાગવા મળીએ, એટલે પછી આપણે ધ્યાનમાં આવી, પછી એને બીજા ધ્યાનમાં આવે, અને એની બહુ મોટો થઈ ગયા પછી તેને બીજાને એની જરૂર હોય, એટલે બીજા પડખે બે